આજે આપણે ચેપ્ટર 3 ગણિતની અંદર આગળ 3.2 સુધી ભણી ચૂક્યા. આજે આપણે ચેપ્ટર 3.3 ના દાખલાઓ વિશે જાણવાના છીએ. અહીં ચેપ્ટર 3 ની અંદર 3.3 માં સમાંતર બાજુ ચતુષ્કોણ વિશેની સમજ થોડી સમજી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું. જે ચતુષ્કોણની સામસામેની જે બાજુઓ છે અને સામસામેના ખૂણા એકરૂપ હોય તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ અહીં આપણે આ બ્લેકબોર્ડની ઉપરની ધાર અને નીચેની ધારને લઈએ એટલે સમાંતર બાજુ જઈએ. ચતુષ્કોણ અને ઉભા એકબીજાને છેદતી ન હોય. દાખલા તરીકે રેલવેના પાટા એ સમાંતર વિસ્તૃત છે. અહીં આપણે આ દાખલા નંબર 1 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાન તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચતુષ્કોણ ABCD આપેલો છે. આ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણને સામસામેની બાજુઓ અને તેના ખૂણાઓ સમાન હોય છે અથવા એકરૂપ હોય છે. તેના વિકર્ણો દુભાગે છે તો પરસ્પર દુભાગે છે. અહીં AD બરાબર તો અહીં AD જે છે આ AD બાજુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AD બરાબર BC. અહીં આપણે BC લખીશું વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે કારણ આપીશું કે AD બરાબર BC કેમ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. કેવી હોય છે? સમાન હોય છે. તેવી જ રીતે ખૂણો DCB અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD તો DCB ની સામેનો ખૂણો DAB તો અહીં આપણે ખૂણો DAB લઈશું. અહીં કારણ આપીશું કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ એની અંદર વિકર્ણ AC વિકર્ણ અને BD વિકર્ણ આપેલા છે. અહીં OC અને OA, OD અને OB. અહીં OC આપેલું છે તો OC બરાબર OA થશે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે OC બરાબર OA અને OD બરાબર OB. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ. અહીં ચતુષ્કોણ ABCD આપેલો છે. ABCD માં ખૂણો DAB વત્તા માપ ખૂણો CDA.
હવે યાદ રહે DAB અને CDA. તો અહીં DAB અને CDA એ પાસેના ખૂણા છે એટલે એનું માપ આવશે 180 અંશ. કેમ? કારણ આપીશું અહીં કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક છે અથવા પૂરક હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય છે એટલે કે પાસેના ખૂણાઓના માપ બરાબર 180 અંશ થાય છે. હવે દાખલા નંબર 2 જોઈએ બાળકો. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્ય શોધવાના છે. અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. ABCD આપેલો છે બાળકો. ABCD માં A નું માપ z છે, B નું માપ 100 છે, C x શોધવાનું છે, D y શોધવાનું છે. અહીં આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. તો D બરાબર y છે. D બરાબર y છે. તેથી ખૂણો y બરાબર 100 અંશ. કારણ કે આપણે અહીં જોયું કારણમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા એકરૂપ હોય છે. હવે આપણે અહીં લઈએ કે માપ ખૂણો A અને D એટલે કે y પ્લસ z પ્લસ d લઈએ, y પ્લસ a લઈએ તો પણ ચાલે. અહીં આપણે હવે અહીં ખૂણો a પ્લસ d એટલે કે z પ્લસ y બરાબર 180. માપ ખૂણો y વત્તા માપ ખૂણો z બરાબર 180 અંશ. કારણ કે પાસેના ખૂણા પૂરક છે. કેવા છે? પૂરક છે. માટે અહીં આપણે જોઈએ y નું માપ 100 અંશ. આપણે y નું માપ અહીં 100 શોધ્યું છે. 100 વત્તા ખૂણો z બરાબર 180 અંશ. તેથી માપ ખૂણો z બરાબર 180 માઈનસ 100 અંશ. 100 અંશ માટે માપ ખૂણો z બરાબર 80 અંશ. હવે ખૂણો A અને ખૂણો C સામસામેના ખૂણા છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. માટે માપ ખૂણો z બરાબર માપ ખૂણો x. તેથી માપ ખૂણો x બરાબર 80 અંશ. હવે બધા જ ખૂણાઓના માપ આપણને અહીં મળી જાય છે. z નું મૂલ્ય શોધ્યું, x નું મૂલ્ય શોધ્યું અને y નું મૂલ્ય શોધ્યું. તેવી જ રીતે બીજા દાખલાની અંદર બીજી આકૃતિ આપી છે. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બાળકો અહીં આપણે થોડું સમજીએ કે અહીંનું ચોરસ કરી અને ઉપર m લખીશું. m લખી એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો S અને P એ પાસેના ખૂણા છે. P અને Q પણ પાસેના ખૂણા છે. એટલે આપણે અહીં માપ ખૂણો S વત્તા માપ ખૂણો P બરાબર 180 અંશ. આપણે લખીએ અહીં કે પાસેના ખૂણા પૂરક છે. એ આપણે આગળ અહીં લખી ગયા લખ્યું છે. માટે માપ ખૂણો S 50 અંશ, માપ ખૂણો P બરાબર 180 અંશ. તેથી માપ ખૂણો P બરાબર 180 માઈનસ
50 બરાબર 130 બાળકો અહીં 130 આવે x બરાબર હવે p અને r એટલે x અને y એકરૂપ છે તેથી આપણે લખીએ અહીં માટે ખૂણો x બરાબર ખૂણો y બરાબર 130 અહીં y નું માપ પણ 130 મળ્યું અને આનું માપ આપણને 130 મળ્યું હવે PQRS માં ખૂણો s અને ખૂણો q એ સમાન છે તેથી ખૂણો q બરાબર કેટલા અંશ થશે 50 અંશ થશે અહીં આપણે q બરાબર 50 અંશ લખીએ બાળકો તો q આ સમજવા જેવું છે કે માપ ખૂણો QRP એટલે કે RQP PQR અને અહીં આપણે n લખી દઈએ તો RQN એ રૈખિક જોડ છે એટલે રૈખિક જોડના ખૂણાઓના માપ પણ 180 અંશ હોય તેથી 50 અંશ વત્તા ખૂણો z બરાબર 180 અંશ અહીં આપણે રૈખિક જોડ લખીએ બાળકો હવે અહીં આપણે ખૂણો z બરાબર 180 માઈનસ 50 અંશ તેથી અહીં ખૂણો z બરાબર 130 અંશ આવે બાળકો 130 અંશ હવે આપણે અહીં x y અને z હવે તમારે આની અંદર ત્રીજી ચોથી અને પાંચમી આકૃતિ જે આના જેવી જ છે આપણે અહીં નિયમ શીખ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ પૂરક હોય છે અને સામેના ખૂણાઓ એકરૂપ હોય છે અથવા તો સમાન હોય છે બાળકો આવું આપણે સમજી અને આગળ દાખલા હવે દાખલા નંબર 3 તમને ઘરકામની અંદર આમાંથી 3 4 5 આપીશું હવે અહીં દાખલા નંબર 3 તમારે કારણ આપવાનું છે શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે જો એટલે અહીં 1 2 ને 3 ના કારણ આપવાના છે બાળકો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા માટે શું જરૂરી છે એ આપણે વ્યાખ્યા ઉપર આધારિત છે કે તેની સામસામેની બાજુઓ સરખી હોય છે અને તેના ખૂણા એકરૂપ હોય છે અહીં આપણે જોઈએ ખૂણો d વત્તા ખૂણો b બરાબર 180 અંશ હવે અહીં ખૂણો d અને ખૂણો b સામસામેના ખૂણા છે એટલે આનો જવાબ ભૂલી જાવ છું ના આવશે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે જે અહીં સમાન નથી એવું થાય તો આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોઈ શકે જો તો હા પરંતુ d અને b ની વાત આવે એટલે આપણે જોઈએ કે પાસેના ખૂણા પૂરક થાય છે અહીં ચતુષ્કોણ ABCD આપણે અલગ દોરી લઈએ કે ABCD માં પાસેના ખૂણા પૂરક હોય છે કેવા હોય છે પૂરક જ્યારે અહીં 180 નું માપ લખીએ એટલે સમાન ન કહેવાય પાસેના ખૂણાઓ પૂરક હોય તો 180 અંશ આવે ખ્યાલ આવી ગયો બાળકો હવે અહીં આપણે બીજો દાખલો જોઈએ AB બરાબર BC બરાબર 8 સેન્ટીમીટર છે અહીં AB બરાબર 4 છે અને BC બરાબર 4.4 AB 4 હોય અને 4.4 હોય તો ના હોઈ શકે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ સમાન હોય છે અને સરખી હોય છે બાળકો એ આપણે કહીએ એટલે ના આવશે ત્રીજો દાખલો ખૂણો A બરાબર 70 અંશ છે સમજજો A બરાબર 70 અંશ હોય અને C બરાબર 65 અંશ હોય તો ના કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા સમાન હોય છે કેવા હોય છે સમાન એટલે સરખા હોય છે બાળકો મગજમાં યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક અને સામેના ખૂણા સમાન હોય છે એટલે આના કારણે હું બોલી રહ્યો છું બાળકો એ હવે તમે લખી શકશો અહીં દાખલા નંબર 4 જોવાનો છે આપણે એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે
જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય, સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. હવે તમે અહીં જુઓ, હું ચતુષ્કોણ દોરું છું બાળકો, અહીં જોઈ લેજો. ચતુષ્કોણ હું કેવી રીતે દોરું એ જુઓ બાળકો, આ ખાસ ધ્યાનમાં લેજો. અહીં એક આ બાજુ અને આ બાજુ, આ બાજુ અને આ બાજુ. હવે તમે અહીં ચતુષ્કોણ ABCD આપણે અહીં લખીએ કે ચતુષ્કોણ ABCD આપેલ છે, ચતુષ્કોણ છે, ABCD ચતુષ્કોણ છે, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કારણ કે આપણે એવું સાબિત કરવાનું છે, આની કાચી આકૃતિ આવી દોરવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય એટલે આ નથી, પરંતુ એની સામસામેના ખૂણાની એક જોડ એટલે ખૂણો B એકલો ખૂણો D અને ખૂણો D એકલો ખૂણો B છે આપેલ છે. તેમાં ખૂણો B બરાબર ખૂણો B છે જે સમાન છે, બંનેના માપ સરખા છે, આ બંનેના નથી. એટલે આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ દાખલામાં ખાલી આટલી જ માહિતી છે, સમજવાની છે બાળકો. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:5 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે. અહીં તમારે સમજવાનું બાળકો, ધારો કે અહીં ખૂણો PQRS. હવે માની લો કે તમે S અને P ધારો તો પણ ચાલે, P અને Q ધારો તો પણ ચાલે. ધારો કે માપ લો S બરાબર 3x અને Q બરાબર 2, P બરાબર 2x ધારો. તો હવે તમે શું કરો, ધારો કે માપ લો S બરાબર 3x અને માપ લો P બરાબર 2x. હવે અહીં શું લખ્યું, 2x છે, તેથી માપ લો S વત્તા માપ લો P બરાબર 180°. અહીં પાસેના ખૂણા કેવા છે, પૂરક છે મિત્રો. કેવા છે, પૂરક છે. તો પૂરક છે એટલે 180° થાય છે. માટે માપમાં S નું માપ કેટલું છે, 3x અને એનું 2x બરાબર કેટલા આવ્યા મિત્રો, 180°. 3 + 2 5x બરાબર 180°. માટે x બરાબર 180/5. હવે તમે જો 5 ઉડાડો, 5 × 15, 5 × 30, 5 5 ઉડી ગયા, 5 × 30, 5 × 15. તો અહીં તમે જોઈ લો કે માપનો x બરાબર કેટલા આવ્યા હવે, 36. તેથી માપનો s બરાબર 3x 3 × 36 બરાબર 108°. કેટલા આવ્યા, 108°. હવે ખૂણો P બરાબર 2x, તેથી ખૂણો P બરાબર 2 × 36 બરાબર કેટલા આવ્યા મિત્રો, 72°. હવે આપણે શું સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, P સમાન R છે, તેથી ખૂણો P બરાબર ખૂણો R બરાબર 72° અને ખૂણો S બરાબર ખૂણો Q બરાબર 108°. બાળકો અહીં આ દાખલો પૂર્ણ થાય છે, બરાબર. હવે જોઈ શકીએ આપણે આગળ એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડ ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે. અહીં માપ આપેલું નથી, આપણે સમજવું છે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની જોડ કઈ છે. તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક હોય છે. તો પાસેના ખૂણા કેવા હોય છે મિત્રો,
પૂરક હોય છે. પૂરક એટલે 180 અંશ હોય છે. તેથી અહીં આપણે લખીએ બાળકો કે માપખૂણો A અને માપખૂણો B એ સમાન છે. અહીં ખૂણો A અને ખૂણો B સમાન છે. તેથી માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180 અંશ. અહીંયા પાસેના ખૂણા પૂરક હોય છે મિત્રો. હવે અહીં જોઈએ માપખૂણો A વત્તા માપખૂણો A બરાબર 180 અંશ. તેથી 2 માપખૂણો A બરાબર 180 અંશ. અહીં જો તમે બાળકો કે અહીં મેં A લઈ લીધા કારણ કે A અને B સમાન છે એટલે B બરાબર A લીધો છે આપણે. અહીં તમારે લખવું તો લખી શકાય છે કે B બરાબર A લેતા એવું લખી શકાય. એટલે અહીં દાખલાનો જવાબ આપીશું મિત્રો માપખૂણો A બરાબર 180 ભાગ્યા 2 એટલે અહીં 90 અંશ. 90 અંશ માટે માપખૂણો A બરાબર 90, ખૂણો B બરાબર 90. અહીં A બરાબર પણ 90 આવે છે અને B બરાબર પણ 90 આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. તેથી આપણે લખીએ ખૂણો A બરાબર ખૂણા A ની સામે ખૂણો C બરાબર 90 અંશ. ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 અંશ. આમ ચતુષ્કોણના ચારે ખૂણાના માપ બાળકો આવી જાય છે. હવે આગળ જોઈએ બંધ કરો. હવે દાખલા નંબર 8. અહીં બાળકો છઠ્ઠો દાખલો મેં ગણાવ્યો છે. સાતમો ઘરેથી કરવાનો છે તમારે. અહીં તમારે દાખલા નંબર 8 અહીં જુઓ. નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y શોધવાના છે. અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ GUNS માં સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. GUNS માં સામસામેની બાજુ સમાન છે. તેથી અહીં જો GS અથવા SG GS બરાબર NU બરાબર. તેથી અહીં શું આપ્યું છે જોઈ લો બાળકો. 3x બરાબર 18 આપેલા છે. તેથી x બરાબર 18 ભાગ્યા 3 18. તેથી x બરાબર કેટલા આવ્યા? 6. તો અહીં x ની કિંમત કેટલી આવી? 6. હવે દાખલો અહીં બીજો છે એટલે આ દાખલો છે. અહીં સામસામેની આની જોડ આ છે. તો તમારે અહીં એવું લેવાનું છે કે GU બરાબર SN અથવા NS. આની અંદરનું માપ કેવું આપ્યું છે? 3y - 1 અને અહીં 26 કેટલા આપ્યા છે? 26. તેથી 3y બરાબર 26. આ માઈનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય બાળકો. અહીં તમે શું કરશો? 3y બરાબર 27 માટે y બરાબર 27 ભાગ્યા 3 3 9 27. તો y બરાબર કેટલા આવ્યા બાળકો? 9. આ રીતે આપણને જવાબ મળી રહે છે. આપણે જોઈ લઈએ બાળકો કે દરેક દાખલાઓ એમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો સામસામેની બાજુઓ આવે છે. હવે દાખલો RUNS એની અંદર વિકર્ણ આપેલા છે. US વિકર્ણ છે અને RN વિકર્ણ છે. આની અંદર તમે જોઈ લો કે અહીં ભલે કોઈ માપ નથી આપ્યું, O મૂકી દઈએ તો OU અને OS એ એકબીજાને દુભાગે છે. દુભાગે છે એટલે અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS માં આપણે જોઈએ
આ માપ લેવાનું છે તમારે y + 7 બરાબર 20 y + 7 બરાબર 20 અહીં x + y બરાબર 16 આપ્યા છે એકનું માપ આપેલું નથી એટલે આપણે અહીં જો y શોધીએ તો જ આ માપ મળી જાય બાકી ન મળે માટે અહીં y ને સૂત્રનો કરતા બનાવીએ બાળકો તો આ 20 ત્યાંના ત્યાં રહે અને આ 7 પેલી બાજુ જાય એટલે માઈનસ થઈ જાય માટે y બરાબર 13 આવે કેટલા આવ્યા 13 હવે આપણે અહીં y નું માપ શોધ્યું હવે આપણે અહીં x નું માપ શોધવું પડે બીજું માપ બીજો એવું છે કે x + y બરાબર 16 આપેલા છે હવે y બરાબર 13 મુક્ત તેથી x + 13 બરાબર 16 માટે x બરાબર 16 - 13 તેથી x બરાબર કેટલા આવ્યા બાળકો 3 આવ્યા કેટલા આવ્યા 3 તો અહીં આપણે દાખલા નંબર 8 પૂર્ણ કરીએ બાળકો 9 10 11 અને 12 એ તમારે ઘરેથી એ લખી લાવવાનો છે।